મેલોડી ખાઓ ખુદ જાન જાઓ। દેશની અંદર પેટ્રોલ ડીઝલની જે કિલ્લત છે, પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે એ આમ જનતા ઉપર ભારે પડી રહ્યો છે। લોકો લાઈનમાં ઉભા છે, વધારા કરતા પણ લોકો અત્યારે લાઈનમાં ઉભા છે અને વડાપ્રધાન વિદેશમાં જઈને મેલોડી ખવડાવે છે। આપણે આપણા દેશના નાગરિકોને મેલોડી ખવડાવીશું। બીજા દેશના વડાપ્રધાનને મેલોડી આપી રહ્યા છું, દેશના નાગરિકોને મેલોડી આપી રહ્યો છું। અને શું પરિસ્થિતિ છે, તમને ભાવનો વધારો કેટલો નડી રહ્યો છે અને શું પરિસ્થિતિ? અમારું ટ્રેક્ટર ખેતરમાં પડ્યું છે, દ્વારકા હાઈવે રોડ ઉપર આવ્યા ડીઝલ ભરાવા, ડીઝલ મળતું નથી। ડીઝલ પેટ્રોલ ક્યાંય મળતું નથી, ક્યાંય નથી મળતું, ડબલામાં આપી દેતા અમે રસ્તા ઉપર બધા પેટ્રોલ પંપ ફરી વળ્યા પણ ક્યાંય ડીઝલ મળતું નથી। ટ્રેક્ટર ખેતરમાં પડ્યું છે। છોકરાઓ છે આપણે છોકરાઓ છે ને ભાઈ મારે ગાડી જો રસ્તામાં પડી છે, ખટારો છે ને રસ્તામાં પડ્યો, હું ડીઝલ ભરાવા આવ્યો છું, કઈ ટ્રેનમાં નાખી દઈએ તો કઈ ગાડી ક્યાંક ઠેકાણે પહોંચાડીએ। રસ્તા વચ્ચે ગાડી પડી, પેટ્રોલ ડીઝલ ક્યાંય નથી મળી રહ્યું। ડીઝલ નથી મળતું હોય બરાબર। મેલોડી ખાઓ, મેલોડી લો ભાઈ, લો મેલોડી ખાઓ। વડાપ્રધાન મેલોડી આપે આપણા નાગરિકોને ભાવ અને ડીઝલ પેટ્રોલની કિલ્લત। આજે સવારે અમદાવાદથી દ્વારકાના પ્રવાસ ઉપર છીએ અને રસ્તામાં 90% પેટ્રોલ પંપો બંધ મળ્યા અને 10% પેટ્રોલ પંપ જ્યાં ગાડી પેટ્રોલ હતું અથવા તો ડીઝલ હતું ત્યાં લાંબી લાંબી લાઈનો જોવા મળી। આપ છે વડાપ્રધાન મેલોડી આપી રહ્યા છે। ખરા અર્થમાં તો હવે દેશની જનતાએ સમજવાનું રહ્યું। મેલોડીની એક એડમાં 2 લાઈનો આવતી હતી કે મેલોડી ખાઓ ઓર ખુદ સમજ જાઓ। એવી હાલત દેશના નાગરિકોની થઈ ગઈ છે અને હવે દેશના નાગરિકોએ આ મેલોડી ખાઈને જાતે જ સમજવું પડશે કે દેશમાં આર્થિક તુફાન આવી રહ્યો છે, આર્થિક પરિસ્થિતિઓ ડામાડોલ થવા જઈ રહી છે, પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યા અને ભાવમાં કમર તોડ વધારો થઈ રહ્યો છે। આ મેલોડી કદાચ હવે વડાપ્રધાન દેશના નાગરિકોને ખવડાવે તો એમાં કોઈ નવાઈ નહીં।